ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો। 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી। મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું। આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી સિંગર કાજલ મહેરિયા ખૂબ ચર્ચામાં છે, કારણ કે તેમણે પ્રેમ લગ્ન કર્યા બાદ એમના જે ભાઈ છે તેમણે એક પોસ્ટ કરી હતી, આ પોસ્ટ બાદ વિવાદ ગરમાયો છે। જી હા, સિંગર કાજલિયાના મહેરિયા છે તેમના પ્રેમ લગ્નનો મામલો છેલ્લા 5 દિવસથી ગુજરાતમાં કાજલ મહેરિયા ચર્ચામાં છે। ચર્ચાઓ વચ્ચે પ્રેમ લગ્નને લઈને ફરી એકવાર મોટા ખુલાસા થઈ રહ્યા છે। કાજલ મહેરિયાના ભાઈએ પોસ્ટ મૂકી હતી અને સમાજને એ જાણ પણ કરી હતી, ત્યારે વિવાદો વચ્ચે કાજલ મહેરિયાએ પોતે મોટા ખુલાસા કરી અને વિડીયો બનાવ્યો છે। એમાં નિવેદન આપતા કહ્યું કે મેં 10/10/2025ના રોજ મારી મરજીથી લગ્ન કર્યા, કોઈ પણ જાતની ધાક ધમકી વગર અલ્પેશ સાથે મેં લગ્ન કર્યા છે। અલ્પેશ અને હું છેલ્લા 1.5 વર્ષથી રિલેશનશિપમાં હતા। મેં આ બાબતે મારા પરિવારને અનેક વખત જાણ કરી હતી। પરિવાર ન માનતા મેં મારા ભવિષ્યનો મોટો નિર્ણય મારી જાતે લીધો હોવાની વાત કાજલ મહેરિયાએ કરી। સનાતન ધર્મ પ્રેમીને એ જાણતા જે સમજતા અને જાણતા જે લોકો છે એમની પાસે હું સપોર્ટની ઈચ્છા રાખું છું। હું ધર્મ પરિવર્તન કરવા નથી જ માંગતી। હું આ નિર્ણય પર અડંગ રહીશ, કેમ કે હું સનાતની છું, તેવી વાત કાજલે કરી છે। મારા પરિવારે મને અને અલ્પેશને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે। જોકે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કાજલ મહેરિયાએ, અને કાજલ મહેરિયાએ એવું પણ કહ્યું છે કે મારા પરિવારના લોકો અલ્પેશના ઘરે જઈને ત્યાં બબાલ કરી અને ધાક ધમકી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાજલ મહેરિયાએ તાજેતરમાં જ એક વિડીયો પોસ્ટ કર્યો અને આ પોસ્ટમાં સૌથી મોટા ખુલાસા કર્યા છે। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। હું લોક ગાયક કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ દાગ ધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ।
હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું. અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી. આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું. અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. તો પ્લીઝ આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભીમ, જય વિહતમાં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.